સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર સંજય પંડ્યા સામે તપાસ શરૂ કરવામાં આવી છે। અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર પર વિદ્યાર્થીનીઓએ ગંભીર આરોપ લગાવ્યા છે। અર્થશાસ્ત્ર વિભાગના વડાનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે। સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ પ્રતિક્રિયા આપી। પત્રમાં અરજદારોના નામો લખેલા છે તેની ખરાઈ કરવામાં આવી રહી છે। પ્રોફેસરને ટાર્ગેટ કરવામાં નથી આવ્યા ને તેને લઈને પણ તપાસ કરવામાં આવશે તેવું પણ કુલપતિએ કહ્યું છે। સમગ્ર મામલે 2 દિવસ તપાસમાં થશે। બાદમાં તથ્ય સામે આવ્યા બાદ વધુ માહિતી આપવામાં આવશે। ફરિયાદના આધારે મહિલા આયોગે કુલપતિને આદેશ આપ્યા છે તપાસના। એમાં કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં, પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને। વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં, અને એમનું જે કંઈ તારણ હશે એમનો અભિપ્રાય છે, કારણ કે બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે। એમાં એમ કે દ્વિઅર્થી બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિવાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે, આ પ્રકારનું છે। એટલે એમાં કુલ 4 કે 5 વિદ્યાર્થીનીઓના નામ છે નીચે એમાં વિદ્યાર્થીઓના, પણ પ્રાથમિક દ્રષ્ટિએ આમ લગભગ હેન્ડરાઇટિંગ સરખા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે। સૌને ખબર હોય કે પરીક્ષામાં નામ નહીં, સીટ નંબરની પણ ઓળખ નથી થતી, એટલે કે પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય, એટલે કે કોઈ એક્સ વ્યક્તિને કોઈ વાય વ્યક્તિને માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી। ને બીજી વસ્તુ એ તો શક્ય નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી। કોઈ પણ સ્થળે, જાહેર સ્થળે, ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે। આવું ક્યારેય મારાથી બન્યું નથી, અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો, 10 વર્ષ પહેલાંને પણ પૂછો તો એવો જવાબ મળે કે આવું બને જ નહીં। અરજી થયેલી છે એમાં આ પ્રકારના છે, એ આક્ષેપો પાયાવિહોણા છે।